સુરતમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। કડાકા ભડાકા સાથે પડેલા વરસાદના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। સરથાણા વિસ્તારમાં આકાશમાંથી વીજળી વરસતી હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા। તો રાજહંસ ટાવર પર વીજળી પડી અને વીજળીના લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। વાયરલ વિડીયોમાં જોવા મળતી વીજળી પડતા દ્રશ્યો ફ્લેટમાંથી કોઈ વ્યક્તિ દ્વારા લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ કરાયા છે। તો સુરતમાં વહેલી સવારે પડેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે ઊભા કર્યા સવાલ। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણીનો ભરાવો થયો છે। વરસાદે વિરામ લીધો હોવા છતાં પાણી ભરાયું છે। પ્રથમ વરસાદે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા હતા, જ્યાં લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી હતી। બીજી તરફ સુરતમાં ફરી વરસાદ શરૂ થયો છે। ભારે બફારા બાદ ફરી વરસાદની રી એન્ટ્રી થઈ છે। વહેલી સવારે વરસ્યા બાદ ફરી આગમન। શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ, કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ફરી વાતાવરણમાં શીતલહેર પ્રસરી છે। લોકોએ બફારામાંથી રાહત મેળવી છે। સુરતમાં રવિવારે સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। તો સમગ્ર સુરત શહેરમાં કુલ 28 ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યા હતા। શહેરના ઘોડ રોડ વિસ્તારમાં ઝાડ પડવાથી સંપૂર્ણ રસ્તો બંધ કરવો પડ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા ફાયરને જાણ કરવામાં આવી હતી। અડાજણ ખાતે લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું। તો રોડ પર ચાલતી કાર પર વૃક્ષ પડતા વાહન ચાલકનો બચાવ થયો હતો। શહેરના અનેક વિસ્તારમાં વૃક્ષ પડતા ફાયર વિભાગ દોડતું થયું હતું। તાપી જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો। હવામાન વિભાગની આગાહીની વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાયું। ડોલવણ તાલુકાના ચુનાવાડી, પદમડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ, તેમજ જિલ્લામાં વ્યારા સહિતના આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા। તો વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી। વાવણી લાયક વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ડાંગના ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ગતરોજ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક ધોધ સક્રિય થયા। આહવા વઘઈ રોડ પર આવેલા ઘોઘાલી ઘાટમાં આવેલ ધોધનું રૌદ્ર સ્વરૂપનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો ડાંગમાં વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અનેક ધોધ સક્રિય થયા છે ડાંગમાં। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ। જિલ્લાના વાતાવરણમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। ખાપરી, પૂર્ણા, ગીરા, અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે। તો ભારે વરસાદને લઈને શિવઘાટના ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। શિવઘાટ નજીક માર્ગ પરના ધોધનો વિડીયો વાયરલ થયો છે। તો ડાંગ જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ હરિયાળી જોવા મળી રહી છે। ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારોમાં વાદળ નીચે આવ્યાનો વિડીયો પણ સામે આવ્યો છે। ડુંગરો જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રવાસીઓ માટે ફરવા માટે ડાંગ જિલ્લો પ્રથમ પસંદગી બનવા લાગ્યો છે। ડાંગ જિલ્લાના દ્રશ્યો જો જોવામાં આવે તો મિની કાશ્મીર લાગી રહ્યું છે ડાંગ જિલ્લો। છોટાઉદેપુરના નસવાડીની અશ્વિન નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। અશ્વિન નદી 200 ગામોમાંથી પસાર થતી હોવાથી 200 ગામોને પીવાના પાણીની તંગી દૂર થશે। નસવાડી તાલુકામાં સતત બીજા દિવસથી વરસાદ પડતા તમામ નાના નાના ગામડાઓના કોતરોમાં નવા નીર આવ્યા છે। જ્યારે કુકાવટી ગામે લો લેવલના કોઝવે ઉપર કોન્ક્રીટનો સ્લેબ ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ પડે છે, આ પરિસ્થિતિ બી બધી પશુ પાણી પીવાની તકલીફ પડે દૂર થઈ જાય છે અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે। એ પરિસ્થિતિ અમને આ રોડ ખરાબ થઈ ગયો છે એટલે બાઇકો ધીરે ધીરે કંઈ કાઢે છે બધા અને નીકળવામાં મુશ્કેલી પડે છે। તો આ તરફ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ભાણવડ, કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસ્યો છે। ભાણવડ તાલુકાના
ગુંદા, નવાગામ, મોરજર, સહી દેવડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો કલ્યાણપુર તાલુકાના હરિપર, રાવલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ, ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપોર, ભાડધર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. મોડી રાતથી જિલ્લાભરમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું છે. મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો હરખાયા છે. લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે. તો વરસાદના વિરામ બાદ ખેડૂતો કરી શકે છે વાવણી. બીજી તરફ જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સતત બીજા દિવસે મેઘરાજાના મંડાણ, સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે. વાવણી લાયક વરસાદ પડતા આનંદની લાગણી છે. તો રાજકોટના ધોરાજી શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જમનાવડ, ભૂતવડ, ભોળા, છાડવા, વદર સહિતના મેઘરાજાની અહીં પધરામણી થઈ છે. સવારથી અસહ્ય બફારા બાદ સવારના સમયે વરસાદ વરસ્યો છે. તો ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે. તો વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે. જેતપુર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારથી અસહ્ય બફારા બાદ સવારના સમયે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. તો વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે. ધોધમાર વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો સતત વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારે પવન સાથે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદની શરૂઆત અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. તો કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, ભારે પવન સાથે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો સંવાદદાતા મૌલિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. મૌલિક, જે પ્રકારથી વરસાદની શરૂઆત અમદાવાદમાં પણ થઈ ગઈ છે, શું અપડેટ છે? કયા કયા વિસ્તારોમાં મૌલિક વરસાદ? જી મૌલિક. અરે યાર, ફોન કાપી નાખ્યો. તો જે પ્રકારથી વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદમાં પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નિકોલ, નરુડા, બાપુનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો સંવાદદાતા મૌલિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. મૌલિક, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. શું વધુ અપડેટ છે આપની પાસે મૌલિક? અલુબના ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ હોય તેનો આજે પ્રથમ દિવસ હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદની વાત કરીએ, ખાસ કરી તો અમદાવાદમાં વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદ જે છે સમગ્ર વિસ્તારમાં શરૂ થયો છે. ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે આ પ્રકારની વરસાદી વાતાવરણ જે છે તે સવારથી બંધાયેલું હતું ને ત્યારબાદ વરસાદ જે છે તે 2 થી 7 ઇંચ સુધીનો વરસાદ રાજ્યના અનેક અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં આગળ નોંધવા પામ્યો છે. મહત્વનું છે કે ખેડૂતોમાં એક મહત્વનો સંવાદદાતા ઋત્વિજ પણ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ઋત્વિજ, વરસાદની અચાનક શરૂઆત, શું અપડેટ? કયા કયા વિસ્તારોમાં ઋત્વિજ વરસાદ વરસી રહ્યો છે? જીલુમના વાત કરીએ તો હાલ અમે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં છે કે જ્યાં આપ જોઈ શકો છો અચાનક જ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલ પણ આ જે વિસ્તાર છે આસપાસના વિસ્તારની અંદર ભારે વરસાદ